નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વસંત મિલ ચાલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી. ઘરમાં રહેલા યુવાનને અજાણ્યા વ્યક્તિ અચાનક આવી પેટ્રોલથી સળગાવ્યાનો આક્ષેપ. આગની લપેટ સાથે યુવાન ઘરમાંથી નીકળતા લોકોએ તેને બચાવ્યો. અકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર દઢાર પાસેનો બ્રિજ 6 મહિનામાં ભારે વાહનો માટે બંધ. કોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. તપાસ સમિતિ નિમી કાર્યવાહીની માંગ કરી. લોકસભાની ચૂંટણી સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરાયું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો. ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ફરી એકવાર ધરાશાયી. ગેલેરીનો સ્લેબ ધરાશાયીની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજપીપળામાં 20મીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ભવ્ય રોડ શો અને જાહેર સભા. ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયને CR પાટીલ ખુલ્લું મૂકશે. અંદાજિત 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું. વિશાળ બાઇક રેલી સાથે જૂની કોર્ટથી નાગરિક બેંક સુધી વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. ભરૂચમાં પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે વૈદિક હોળીનો જામતો માહોલ. ગોબર, કાસ્ટ, છાણા તથા હવન સામગ્રી સહિતની કીટનું વિતરણ. ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ. નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 7 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો. વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 સખી, 1 યુવા, 1 દિવ્યાંગ, 1 મોડેલ મળી કુલ 18 વિશેષ મતદાન મથકો. ભરૂચના આલી વિસ્તારમાં આવેલ વસંત મિલ ચાલમાં યુવાનને અજાણ્યા શખ્સે ઘરમાં પેટ્રોલ સાથે ઘૂસી જઈ જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા આસપાસના લોકોએ દોડી આવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને બનાવની જાણ થતા તપાસ હાથ ધરી છે. ભરૂચના વસંત મિલ ચલ વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાન કિશન વસાવા ફળિયાના બીજા લોકો સાથે જઈ હોળી માટે કાદવ લઈને આવ્યા બાદ ઘરમાં હતો. તે દરમિયાન ઘરનું બારણું કોઈકે ખખડાવતા તે બારણું ખોલ્યું હતું તો સામે એક બુકાનીધારી અજાણ્યા શખ્સ હાથમાં સળગતો દિવેટવાળો બોટલ તેમજ પેટ્રોલ લઈને ઊભો હતો. તેને ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા સળગતો યુવાન બૂમો પાડતો ઘરની બહાર દોડી આવ્યો હતો. આ દરમિયાન અજાણ્યો હુમલાખોર પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. બૂમો સાંભળી દોડી આવેલા આસપાસના લોકોએ દાઝી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ અંગે B ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરી યુવાનને આ રીતે જીવતું સળગાવવા પાછળના કારણોની તપાસ હાથ ધરવા સાથે પોલીસે હુમલાખોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પછી સીસી મારી હલકતી પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો ભડકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજા નીકળ્યો. બધા વ્યક્તિઓ ઉઠ્યા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા ને પેલો વ્યક્તિ જે હળગાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાગ્યો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો. પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ ગયો તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો. કોણ હોઈ શકે જે હુમલો કરવા આવ્યો છે? હુમલો તો બહારનો જ વ્યક્તિ છે કોઈ ને અહીંથી 3-4 જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ. એને બધી દિશા આપી ને આ છોકરો હતો 3 વાગ્યા સુધી મારા ઘર નદી પર જેલા કાદુ ઓળીનું લઈને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલામાંથી કહી દે હીરો આવી ગયો કે હવે તું આવ કે ને પછાઈથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલામાંથી જાન કરી દે. અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર બનાવવામાં આવેલ બ્રિજની હાલત 6 માસમાં જર્જરિત થતા ભારે વાહનો માટે
બંધ કરવાની નોબત આવતા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લઈ આ અંગે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી હતી. વાહન વ્યવહારથી સતત ધમધમતા અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈવે નંબર 64 પર આવેલ દઢાલ ગામ પાસે અમરાવતી નદી પર બનાવવામાં આવેલ બ્રિજ 6 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ હવે બ્રિજ પરથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવી દઈ મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. કોંગી અગ્રણીઓને બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ આસપાસના ગ્રામજનો દ્વારા કરવામાં આવતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા તેઓના અન્ય કોંગી સાથીદારો સાથે સ્થળ મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેઓએ આ બ્રિજની મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. બ્રિજની કામગીરી અત્યંત નબળી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દો તેઓએ આરએનબી તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે વિશેષ કમિટી દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અપ અને ડાઉન બંને જે બ્રિજ છે જે દઢાલ ગામની નજીક આવેલા છે એ બંને નવા બ્રિજો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે અને આમ છતાં આજે એ 6 મહિના પણ શરૂ થયા નથી ત્યારે એ બ્રિજ બંધ કરવાની નોબત તંત્રને આવીને ઊભી છે. ત્યારે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે. અગાઉ પણ મેં કીધું છે એમ કે 60% કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે. આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર જવર માટે પ્રતિબંધ છે, તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ, આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતાં ના જણાવેલું છે. અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે. ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોર્ડ લાગેલું છે. આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ અને ડાઉન આવેલા છે એની વાત કરી. અત્યારે જ્યાં અમે ઊભા છે એ અમરાવતી નદીથી થોડા આગળ રાજપીપળા તરફ આવીએ તો આ એક ખાડી છે. ખાડી ઉપરનો જે આ નવો બ્રિજ બની રહેલો હતો એ બ્રિજ પણ ગુણવત્તાને વિહીન બ્રિજ છે અને એના કારણે એને ફરી તોડવાની પણ નોબત આવી રહેલી છે. આમ પ્રજાના પૈસાને વેડફાટ કરીને જે રીતે સરકાર લાપરવાહી રાખી અને ભ્રષ્ટાચાર આચરી રહેલી છે એમાં વાહન ચાલકો આજુબાજુના રહીશોના જીવને પણ જોખમ છે. ત્યારે આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ અને ડાઉન દઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્ક્વાયરી થવી જોઈએ. હું આજે કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું અને બાંધકામ સચિવ શ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્ક્વાયરી બેસાડાય અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે, જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માંગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding.
And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. લોકસભાની ચૂંટણી સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં છે. આચાર સંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરવામાં આવ્યું હતું. અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા, 24 કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું 23 થી 24 કલાક મોનિટરિંગ થશે. આ મીડિયા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીએ EMMC મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારુ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર NR ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી SM ગાંગુલી, નાયબ માહિતી નિયામક BC વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિજિલ કરીને એક એપ છે જે વિજિલ નજર રાખવા, અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરવી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે. તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિક્લેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલ રૂમ આ પ્રકારનો શરૂ. તેવો જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર, અમારો એક કોન્ટેક્ટ સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે અને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ આઈ વુડ લાઇક ટુ શેર વિથ યુ. ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ 1800-233-0015. આ થકી અમે તમામ કમ્પ્લેન્ટ્સને, ઇસ્યુઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન. એના પણ આજે કંટ્રોલ રૂમનો અમારો શરૂઆત કરવામાં આવી છે. તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી, જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વસ્તુઓને લગતું MC એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમની પણ આજે શરૂઆત થઈ છે. આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી કેટલીક શોપિંગ સેન્ટરો અને મકાનો જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોના માલિકોને ઇમારતો ઉતારી લેવા માટે ઘણી વખત નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં પણ માલિકો દ્વારા ઇમારતોનું સમારકામ અથવા ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેના કારણે અવારનવાર ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી કેટલીક શોપિંગ સેન્ટરો અને મકાનો જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોના માલિકોને ઇમારતો ઉતારી લેવા માટે ઘણી વખત નોટિસો પાઠવવામાં આવી, પણ માલિકો દ્વારા ઇમારતોનું સમારકામ અથવા ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે અવારનવાર ઇમારતો ધરાશયી થવાની ઘટનાઓ નગરપાલિકા વિસ્તારમાં બનતી રહે છે. તાજેતરમાં પાંચબત્તી વિસ્તારમાં BSNL ઓફિસ નજીક એક ઇમારતનો ભાગ ધરાશાયી થઈ જવા પામ્યો હતો. તે પહેલા પણ મહમ્મદપુરા સર્કલ નજીક પણ એક ઇમારતનો કેટલોક ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર કામગીરી આવી જર્જરિત ઇમારતોના માલિકો પર કરવામાં આવી નથી. ત્યારે આજે ફરી એક વખત નગરપાલિકાની સામે જ આવેલા ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થઈ જવા પામ્યો હતો. આ પહેલા પણ આ જ શોપિંગનો એક ભાગ ગેલેરીનો ધરાશાયી થઈ જતા નગરપાલિકાએ માલિકને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો. ત્યારે ફરી એક વખત ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ જતા નગરપાલિકાના નોટિસને પણ ઘોડીને પી જનાર માલિકો પર આવનાર સમયમાં પાલિકા દ્વારા નક્કર પગલાં ભરાશે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ હાલ તો આ ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં શોપિંગ સેન્ટરમાં વ્યવસાય કરતા દુકાનદારો અને દુકાનમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી શોપિંગ સેન્ટરને કોર્ડન કરી કાટમાળ હટાવવા સાથે દુકાનો બંધ કરાવી શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેલેરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે. સદનસીબે કોઈને જાનહાનિ અથવા તો વાગ્યું નથી. અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે. તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી. અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવવામાં આવેલ છે. તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે. અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા ઉતારશે. ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ CR પાટીલના કરકમલો દ્વારા અને માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ 20/3/2024 બુધવારના રોજ સવારે 10 કલાકે રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી કમલમ નર્મદા રાજપીપળા ખાતે કરાશે. 20મીએ સવારે 9:30 કલાકે રાજપીપળા ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ભવ્ય રોડ શો રાજપીપળા ખાતે યોજાશે. ત્યારબાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સુરતથી હેલિકોપ્ટર દ્વારા રાજપીપળા હેલિપેડ પર પધારશે, જ્યાંથી ખુલ્લી જીપમાં તેમનો ભવ્ય રોડ શો રાજપીપળા નગરમાં યોજાશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ બાઇક રેલી પણ યોજાશે. રોડ શો દરમિયાન લાલ ટાવર પાસે વોર્ડ નંબર 5 અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જૂની કોર્ટ પાસે વોર્ડ નંબર 6 તેમજ રજપૂત સમાજના નાગરિકો દ્વારા CR પાટીલનું સ્વાગત કરાશે. જ્યારે સફેદ ટાવર પાસે વોર્ડ નંબર 4 અને વિવિધ વેપારી મંડળ માછી સમાજના આગેવાનો દ્વારા નાગરિક બેંક પાસે વોર્ડ નંબર 3 અને કહાર સમાજ તેમજ લઘુમતી મોરચા દ્વારા સ્વાગત કરાશે. કાળા ઘોડા રિક્ષા સ્ટેન્ડવાળા ભાઈઓ દ્વારા જ્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષ ફુલહાર કરશે, જ્યારે કાર્યાલય મંડપ પાસે મહિલા મોરચાની બહેનો દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ CR પાટીલના કરકમલો દ્વારા ખુલ્લું મુકાશે. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ જાહેર સભાને સંબોધશે. જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અંદાજિત 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું છે. કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો, પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનું આ મહત્વનું માધ્યમ બની રહેશે. આધુનિક કહી શકાય એવી તમામ સુવિધાઓ આ કાર્યાલયમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને ભરૂચ અને છોટાઉદેપુર બંને લોકસભાની ચૂંટણી ટાણે લોકસંપર્ક અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનું પૂર્વવાર થશે. નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા એનું ઉદ્ઘાટન આવતીકાલે 10 વાગે જેઓની પ્રેરણાથી આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે એવા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ રહેવાના છે. સાથે સાથે અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહેશે. અને જસુભાઈ રાઠવા કે જેઓ છોટાઉદેપુરમાંથી
આ ચૂંટણી લડવાના છે અને અમારા નાદોદ મત વિભાગના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી 10 વાગે આવશે. લાલ ટાવરથી મોટરસાઇકલની રેલી સ્વરૂપે તેઓ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવશે. કાર્યાલયનું ઉદ્ઘાટન પતાવીને તેઓ લગભગ 12 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરશે. સચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ દ્વારા સૌપ્રથમ સનાતન સાંસ્કૃતિક પરંપરા અને વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર વૈદિક હોળી તરફ વળવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ વૈદિક હોળીના અભિયાનને 7 વર્ષ સંપન્ન થયા છે. પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સતચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ છેલ્લા 6 વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે જનજાગૃતિ માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે 100 કિલો ગોબર કાસ્ટ, 50 નંગ છાણા તથા 1 કિલો હવન સામગ્રી સાથે 2000 રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે. આ ગોબર કાસ્ટ તરછોડી દીધેલી ગાયોનો નિભાવ કરતા પંચમહાલના વનવાસી ભાઈઓની પાંજરાપોળમાં બનાવવામાં આવેલ છે. વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય છે તથા ગૌ સેવાનું કાર્ય થાય છે. હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસ રૂપે વૈદિક હોળી કીટનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. જે માટે 150 જેટલી સોસાયટીઓના હોળી આયોજકો પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે. જે માટેની તમામ તૈયારીઓમાં સંસ્થાના પર્યાવરણ પ્રેમી સભ્યો સતત કાર્યરત જોવા મળી રહ્યા છે. વૈદિક હોળીની કીટ વિતરણ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સેવા યજ્ઞને સફળ બનાવવા અને પર્યાવરણની સાથે સનાતન સંસ્કૃતિની જાળવણી માટેના પ્રયાસમાં અન્ય હોળી આયોજકોને પણ સંસ્થાના સંકેત પટેલે અપીલ કરી સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી. આ અનોખા સેવા યજ્ઞમાં પ્રમુખ દિલીપસિંહ રાજ, નીતિનભાઈ પટેલ, પ્રભાતભાઈ, રાજેશભાઈ, સતીશભાઈ, બ્રિજેશભાઈ તથા કાર્યકરો સતત કાર્યરત છે. આમ પરંપરાગત હોલિકા દહન માટેના લાકડાના ઉપયોગને બદલે હવે વૈદિકા હોલિકા દહનનો ઝોક વધી રહ્યો છે, પણ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી. સર્વ જનતા દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 150થી વધારે સોસાયટીઓનું રજિસ્ટ્રેશન અમારી પાસે થયેલું છે અને લગભગ 12 ટનની આસપાસનો ઓર્ડર તો અમારી પાસે અત્યારે છે અને બુકિંગ અત્યારે પણ ચાલુ છે. આ અમે જે સ્ટીક લાવીએ છીએ એ પાંજરાપોળની એક આદિવાસી પાંજરાપોળ છે, આદિવાસી પંચમહાલ જિલ્લાની, અને ત્યાંથી અમે આ લાવીએ છીએ અને એ પાંજરાપોળને પગભર કરવાનો અમારો એક આ પ્રયત્ન છે અને સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. તો આ જે અમે મુહિમ ચલાવીએ છીએ એમાં જ ભરૂચની જનતાનો જે સાથ સહકાર મળે છે એ બદલ ભરૂચની જનતાનો અમે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ, બાકીની સોસાયટીઓને પણ, કે તમે પણ આ યજ્ઞમાં જોડાઓ અને પર્યાવરણની શુદ્ધિમાં સારું કાર્ય કરો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.
ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા અને 7 અન્ય મળી કુલ 4,59,00,000 મતદારોનો સમાવેશ થાય છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના અમલીકરણ સહિતની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં સમાવેશ થતા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી તેવતિયાએ પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે સમગ્ર નર્મદા જિલ્લામાં કુલ 2 લોકસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં 21 છોટાઉદેપુરમાં નાંદોદ વિધાનસભા બેઠક અને 22 ભરૂચમાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર નર્મદા જિલ્લાના મતદારોની સંખ્યાની અદ્યતન વિગતો આપતા તેમણે કહ્યું કે જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 7 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો છે. જિલ્લામાં સંવેદનશીલ 133 મતદાન મથકો નિયત કરી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તમામ વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 સખી, 1 યુવા, 1 દિવ્યાંગ, 1 મોડલ મળી કુલ 18 વિશેષ મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરી માટે કુલ 21 નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. સાથે જ 6 ફ્લાઇંગ સ્ક્વોડ, 6 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 4 વિડીયો સર્વેલન્સ ટીમ, 2 વિડીયો વ્યુઇંગ ટીમની રચના કરવામાં આવે છે. અંદાજે 5,500 જેટલો મતદાન સ્ટાફ, 4,600 જેટલો પોલીસ સ્ટાફ ફરજમાં જોડાશે. મતદાન માટે કુલ 921 બેલેટ યુનિટ, 851 કંટ્રોલ યુનિટ અને 913 વીવીપેટનો ઉપયોગ થશે. દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે શક્ય હોય ત્યાં વ્હીલચેર, સ્વયંસેવક તેમજ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. વોટર અવેરનેસ માટે પણ અમે ક્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ અને ઇનફેક્ટ આજે પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આગળ આવીને ઇલેક્શનને સક્સેસફુલ બનાવે અને ખૂબ વોટ કરે. કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ માટે અમારી તૈયારીઓમાં છે કે અમે એક ફરિયાદ નિવારણ રૂમ, કંટ્રોલ સેન્ટર કરીને 24 કલાકનું બનાવી દીધું છે અને જેમાં સતત અમારા લોકો હોય છે. આ સિવાય આપણા અહીંયા NGRS છે, 4 હન્ટિંગ હેલ્પલાઇન્સ છે, અમારું 1950 વાળી હેલ્પલાઇન સતત ચાલે જ છે. આ સિવાય સી વિજિલ ઉપર પણ અમે સતત ધ્યાન રાખી રહ્યા છે. તો આ બધી બાબતો જોઈએ તો અમારા અહીંયા અમારા જિલ્લામાં 2 MP કોન્સ્ટિટ્યુએન્સીઝ લાગે છે, જેમાં MP ભરૂચ કોન્સ્ટિટ્યુએન્સી જેમાં તાલુકાઓ ડેડિયાપાડા અને સાગબારાનો સમાવેશ છે અને પહેલી બાજુ છોટાઉદેપુર MPની કોન્સ્ટિટ્યુએન્સી જેમાં ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાઓ લાગે છે. તો બધી જગ્યા અમારી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને અમે આશા કરીએ છીએ કે એકદમ સફળ અમે ઇલેક્શન કરાવીશું એન્ડ સૌથી વધારે મતદાન અમારા જિલ્લામાં થશે. ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે. ગુજરાતના પંચમહાલ, દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય છે. હોળીના સમયે શ્રમિકોને પોતાના વતનમાં જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20મી માર્ચથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભોલાવ ડેપો તેમજ નર્મદા ચોકડી ડેપોથી ઉપડશે. જેના પ્રથમ 2 દિવસ 10 બસ અને તે બાદ 20 બસ દોડાવવામાં આવશે. એસટી વિભાગના વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વખતે વધુ બસની ફાળવણી કરવામાં આવી છે અને જરૂર જણાશે તો તે માટેની પણ તૈયારી છે. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, દાહોદ ગોધરા પંચમહાલ તરફના કર્મયોગીઓને ચાલુ વર્ષે પણ હોળી ધૂળેટીનો તહેવાર તેઓના વતનમાં સારી રીતે કરી શકે તે માટે અત્રેથી ભરૂચ વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં શરૂઆતના દિવસોમાં 10 બસો તેમજ છેલ્લા 2 દિવસમાં 20 બસોનું આયોજન હાથ ધરેલ છે. ગત વર્ષે ભરૂચ ડેપો તરફથી હોળી ધૂળેટીના તહેવારમાં 40 બસો દોડાવવામાં આવેલ હતી, જે થકી 80 ટ્રીપોનું સંચાલન હાથ ધરેલ હતું. જે ધ્યાને લઈ ચાલુ વર્ષે તેમાં વધારો કરી મુસાફરોમાં નવીન બસ સ્ટેશન
હોય મુસાફરોમાં વધારો થાય તેવી શક્યતાઓને ધ્યાને લઈ વધારાની બસોનું આયોજન કરેલ છે અને જરૂરિયાત જણાશે તો તેથી વધુ પણ બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. કોંગ્રેસની નવસારી બેઠક ઉપર એક સમયના ગાંધી પરિવારના વિશ્વાસુ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પર ટિકિટ નહીં મળતા હવે દાવો કરતા કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાવા પામી છે. આ મુદ્દે મુમતાઝના સમર્થકો દ્વારા સોનિયા ગાંધી સાથે વાતચીત થઈ ગઈ હોવાનો પૂરજોશથી પ્રચાર શરૂ થયો હતો અને કોંગ્રેસના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ આ મુદ્દે તરફે અને વિરોધમાં ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે. આ વિવાદ વકરતા પક્ષ દ્વારા પણ વિસ્તાર કામદારો અને એલિટ વર્ગ બંને માટે મહત્વનો હોય સ્થાનિક ઉમેદવારને પસંદગી અપાય એવો પ્રતિભાવ પ્રદેશ કક્ષાએ મોકલાવ્યો છે, જેમાં જણાવ્યું છે કે સુરત અને નવસારીમાં સંગઠનનું માળખું તૈયાર કરવાની જરૂર છે. એવા સમયે આયાતી ઉમેદવાર મુકાય તો સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી ફેલાવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. જો કે મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં આવતા સ્થાનિક નેતાઓના હોશ ઉડી ગયા હતા અને મિટિંગનો દોર શરૂ થયેલો મોડી સાંજ સુધી ચાલ્યો હતો. આમ ભાજપ માટે સૌથી આસાન અને પ્રતિષ્ઠિત મનાતી નવસારી બેઠક પર હવે પ્રદેશ પ્રમુખ CR પાટીલની સામે કોણ ચૂંટણી જંગમાં ઉતરે છે તે જોવું રહ્યું. કવિઠા સ્થિત નંદિની ગૌ શક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વૈદિક હોળીની પહેલને પગલે આજે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે. કવિઠા ખાતે આવેલ નંદિની ગૌ શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવવામાં આવી છે. સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળિકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. ત્યારે હોળી ધૂળેટી પર્વ સાથે હોળિકા દહન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કવિઠા ખાતે નંદિની ગૌ શક્તિપીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણ મુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદિની ગૌ શક્તિપીઠથી દર વર્ષની જેમ ગીર ગાયના ગોબરમાંથી પ્રદૂષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે, જેને હોળી આયોજકો લઈ જઈ પર્યાવરણ જાળવણી સાથે સનાતન ધર્મ સંસ્કૃતિની જાળવણી માટે યોગદાન આપી રહ્યા છે. કે આપણે યજ્ઞ જેવા કાર્ય એવા હોળીની અંદર પણ અશુભ વસ્તુઓને પધરાવવાની શરૂ કરી. જૂનું ફર્નિચર હોય, ફાટેલા પતંગો હોય, આવું લટકાઈને આપણે હોળી પ્રગટાવવાનું શરૂ કર્યું. એ જ્ઞાનના અભાવે હતું, પરંતુ આજે ફરીથી હિન્દુ સમાજ જ્ઞાન તરફ વળતા પવિત્ર વસ્તુની આહુતિ આપે છે. જેમ કે ગૌકાષ્ઠમાંથી બનેલ જે હોળીનું દ્રવ્ય છે એ ગૌકાશ સિવાય ગોબર છે, ત્યાર પછી હવન સામગ્રી છે, ભીમસેની કપૂર છે, રસાયણયુક્ત કપૂર નહીં, ભીમસેની કપૂર, આવી બધી વસ્તુઓ, ગુગળ છે, અને સાથે સાથે જે ધાન્ય છે, ધાન્યમાં પણ ઘઉં નહીં, અસલ આપણા જે ધાન્યો અત્યારે જે જેમાં જુવાર, બાજરી, નાગલી, રાગી, મકાઈ આવા બધા છે, ચોખા, એ બધા આપણા અસલ ધાન્ય છે. આને પધરાવીને આપણે હોળીની ઉજવણી કરીએ છીએ. આ વર્ષે નંદની ગૌ શક્તિપીઠમાં અમે 10 ટન એટલે લગભગ 1 કિલોની આજુબાજુ એક ગૌકાશ થતું હોય છે, તો 10,000 જેટલા ગૌકાશ બનાવ્યા છે. આ ગૌકાશ બનાવવા માટે લગભગ એક ગૌકાશ જ્યારે તૈયાર થાય છે એને મશીનમાં કોમ્પ્રેસ કરીને બનાવવામાં આવે છે, કે જે લાકડાની જગ્યાએ છે, અને સુકાતા અને તૈયાર થતા લગભગ 1 મહિનાનો સમય લાગે છે. અને એને 2 થી 3 વાર પલટાવીને ત્યાર પછી એનો મહેનતથી આ તૈયાર કરે છે અને એને પેક કરીને લોકો સુધી પહોંચાડવાનું આપણે કામ કરી રહ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે વધુને વધુ લોકો આ ક્રિયા સાથે જોડાય, અને ખાસ તો જે ગૌશાળાઓ જે છે ને એને આને કારણે આર્થિક કંઈક ને કંઈક થોડો લાભ થાય, જેથી કરીને ગૌશાળાનું અસ્તિત્વ ટકવાની સંભાવના ઊભી થાય. આ અમારી અપીલ છે. જય ગૌ માતા. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી. દેશભરમાં અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ઉમેદવારોએ પોતાના લોકસભા વિસ્તારમાં રહેતા જનતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો દ્વારા ગ્રુપ મીટિંગ, કાર્યકરો સાથે ચર્ચા અને લોકો સાથે મુલાકાતની શરૂઆત કરી છે. ગુજરાત લોકસભા બેઠકોની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવા પર દાવ લગાડ્યો છે, જ્યારે ભાજપ દ્વારા 6 ટર્મથી ચૂંટાઈ આવતા મનસુખ વસાવાને ફરી એક વખત પાર્ટીની કમાન સોંપી છે. ત્યારે આજરોજ 6 ટર્મથી ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારી યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ, વિધવા સહાય સહિતના યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી
આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના સભ્ય અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારને લગતા જે વિકાસને લગતા પ્રશ્નોની પણ ચર્ચા થઈ તો લોકો નગરપાલિકાનો જે વિકાસ થયો છે એનાથી પણ બધા ખુશ છે અને અલગ અલગ પ્રકારની યોજનાનો જે લાભ મળ્યો છે એનાથી પણ ખૂબ જ ખુશ છે. ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના કે આયુષ્યમાન કાર્ડથી લાભાર્થીઓ ખુશ છે અને બધા જ લોકોને ખબર છે. અમે પૂછ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ એ કોની યોજના છે તો કે મોદી સાહેબની યોજના. આયુષ્યમાન કાર્ડ તો એ પણ મોદી સાહેબની યોજના. તો ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમૃદ્ધ ભારત, મજબૂત ભારત બનાવવાનો અભિયાન જે પ્રારંભ કર્યો એની સાથે ગરીબોને ઉપર ઉઠાવવાની અલગ અલગ યોજનાઓ છે એ લગભગ બધા 100% લોકોને પહોંચી છે એવું ભરૂચ શહેર અને બાકીના બધી જ જગ્યાએથી અમને જે માહિતી મળી છે. અને જનસંપર્ક અભિયાનનો ઉદ્દેશ પણ આ જ છે કે સરકારની યોજના લોકો સુધી પહોંચી છે કે નહીં. અમે જ્યાં જ્યાં પણ અમે તાલુકામાં પણ ગયા છે, ગામડામાં પણ ગયા છે, આ રીતના વિવિધ લાભાર્થીનો અમે સંપર્ક કર્યો છે તો એને 100% એ લાભાર્થીને લાભ મળ્યો છે. નેત્રંગ ખાતે નવનિર્મિત શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડનું રોનક વસાવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકામાં યુવાનોને ક્રિકેટ રમવા ગ્રાઉન્ડનો અભાવ હોવાથી યુવાનો નાઇટ ક્રિકેટથી વંચિત રહ્યા હતા. ત્યારે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ તેમજ તુલસી ફળિયાના યુવાનો દ્વારા સંકેત પંચાલને જાણ કરતા તેઓએ રણછોડરાયજી મંદિરના પાછળના વિસ્તારમાં એક જમીન જે વર્ષોથી પડતર હોય જેના માલિકનો સંપર્ક કરી બાળકોને રમવા માટેની મેદાનની જરૂર છે તેમ જણાવતા જમીનના માલિક દ્વારા યુવાધનને રમવા માટે જમીન આપવા સંમતિ આપી હતી. જે બાદ સંકેત પંચાલ દ્વારા રજૂઆત ધારાસભ્ય રીતેશ વસાવાને કરતા તેઓએ આ યુવાનો અને બાળકોને રમવા માટેના મેદાન માટે પોતાનો સિંહ ફાળો આપી આ શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું. આ શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવાના હસ્તે કરાયું હતું. જે બદલ આયોજક સંકેત પંચાલ તથા એમની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં ટુર્નામેન્ટનું પણ આયોજન શ્રી રામ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. વીસમી માર્ચ સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવાય છે. એક સમયે સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ભારતમાં પણ ચકલીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જો તેમને બચાવવામાં નહીં આવે તો તે ખૂબ ઝડપથી હંમેશા માટે લુપ્ત થઈ જશે. ચકલીને બચાવવા અંગે લોકકૃતિના આશય સાથે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના 3000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે રંગપૂર્ણી, વક્તૃત્વ, ફોટોગ્રાફી, નિબંધ લેખન અને સ્લોગન લેખન સ્પર્ધાઓ આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન નીતિનકુમાર પંડ્યાએ શાળાના વિદ્યાર્થીઓને ચકલીના પ્રકાર અને વીવી પંડ્યાએ વાઇલ્ડ લાઇફ વિશે વિશેષ માહિતી આપી હતી. સાથે સાથે તમામ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આમ તો એ આપણા મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા ઘરમાં રહેવાનું પસંદ કરે છે. એ ચકલી ભૂખરા રંગની અથવા તો સફેદ રંગની બી હોઈ શકે છે. ચકલી એની પીઠ પર પાંખો આવેલી હોય છે. તેની ચાંચ અને તેના પગ પીળા રંગના હોય છે. આપણે શહેરો, ગામડાઓ અને ખેતરોની આસપાસ ચકલી જોવા મળે છે. આપણે મોસ્ટ ઓફ 3 ચકલી વિશે જાણીએ છીએ: અધરંગ, દેવચકલી અને ઘર ચકલી. હવે જે તમને આ 3 ચિત્ર દેખાય છે એ ચકલીના ચિત્ર છે. તો અધરંગ વિશે માહિતી, તો એ ચકલીનો એક પ્રકાર જ છે. તે ભૂરા રંગનું હોય છે. તેના નસકોરા પાસે, તેના પગ અને તેની આંખોની પાસે કાળો કલર આવેલો હોય છે. પરંતુ તેમાં પણ આપણને સહેજ ભૂરો રંગ દેખાય છે. તેના ગળાથી લઈને તેના પેટ સુધી આપણને કેસવાળ દેખાય છે. શાના માટે? ભૂખ અને તરસને છીપાવવા માટે. ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે, કોઈક સિટી એરિયામાં કે ગમે ત્યાં દીપડો આવી ગયો
તો શા માટે દીપડાને બહાર આવવાની જરૂર પડી? કારણ કે એને જે પૂરતો ખોરાક અને પાણી જે જોઈએ છે, જે પણ પ્રાણીઓને જે પણ ખોરાક અને પાણી જોઈએ છે એ જંગલોમાં નથી. જંગલોને નાશ કર્યો. સાગરના જંગલો આહવા, ડાંગ, ડેડિયાપાડા, સાપુતારા આ બધા વિસ્તારોમાં હતા. ત્યાં ઘણા વાઇલ્ડલાઇફ હતા, વન્ય પ્રાણીઓ હતા. પણ કાળક્રમે એ વૃક્ષોનો નાશ થયો, જેથી કરીને આ પ્રાણીઓને બહાર નીકળવાની ફરજ પડી. ટૂંકમાં હું એટલું જ કહું કે વન્ય પ્રાણી બચાવવાની સાથે વૃક્ષોને પણ બચાવવા જોઈએ. વૃક્ષોને બચાવવા માટે જો વૃક્ષોનો આપણો એક સીધો સંબંધ છે. આજના યુગમાં તમારા સમયમાં વૃક્ષોનું મહત્વ તમે ઘણું ઓછું સમજ્યા હોય, પણ વૃક્ષનો સંબંધ માણસ માટે જીવનથી લઈ અને મૃત્યુ સુધીનો છે. બાળક જન્મે ત્યારે એને ઘોડિયાની જરૂર પડે. અત્યારે તો બધા ઇલેક્ટ્રિક ઘોડિયા આવી ગયા, સ્ટીલના ઘોડિયા આવી ગયા, પણ અમારો જ્યારે સમય હતો ત્યારે લાકડાના ઘોડિયા હતા. તો એ લાકડાના ઘોડિયાથી શરૂઆત આપણા જન્મથી થાય. બાળક થોડું મોટું થાય એટલે એને ચાલવા માટે પાપા ગાડી એના પપ્પા ભણાવતા હતા. ભરૂચના પંડ્યા કેટરર્સના સંચાલક નવીનભાઈ પંડ્યાએ તેઓના જન્મદિનની પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી ઉજવણી કરી હતી. પંડ્યા કેટરર્સના સંચાલક નવીનભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ હોય તેઓ દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે આવીને જન્મદિવસની ઉજવણી કરી ગાય માતાની પૂજા અર્ચના કરી ઘાસચારો ખવડાવી આરતી ઉતારી ગૌ માતાના આશીર્વાદ મેળવ્યા હતા. નવીનભાઈ પંડ્યાએ તેઓના 52 વર્ષ પૂર્ણ થતા હોય 52 કિલો ગાય માતાને મીઠો ગોળ ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા સહિત અન્ય મિત્ર અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. કૌશિક મહારાજ દ્વારા ગાય માતાની પૂજા અર્ચનાના મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવવામાં આવી હતી. ભરૂચ ખાતે ફોટો વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા છેલ્લા 7 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ શહેરના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફોટોગ્રાફર વિડીયોગ્રાફરની એકતા ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 10 ઓવરની મેચમાં કુલ 8 ટીમોએ ભાગ લઈ આખો દિવસ આનંદ ઉલ્લાસ સાથે એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ટુર્નામેન્ટના આયોજનમાં સિદ્ધરાજસિંહ જાડેજા, જીગર, રાજ, વિપુલ પઢિયાર અને મનીષ પરમારે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર મિત્રો, ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજ રોજ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં 10 ઓવરની મેચ અને 8 ટીમોએ ભાગ લીધો હતો અને અમે 4 આયોજકો શ્રી SP જાડેજા એટલે સિદ્ધરાજસિંહ બાપુ, જીગર બાપુ, વિપુલભાઈ અને મનીષભાઈ પરમાર દ્વારા સતત 7 વર્ષથી સુંદર આયોજન કરવામાં આવે છે. ફોટોગ્રાફર ક્રિકેટરો અને વિડીયોગ્રાફર ક્રિકેટરો ભેગા થઈને ખૂબ આનંદમય વાતાવરણ સાથે અને એકતા અને સૌ ભેગા મળીને એન્ટરટેનમેન્ટ કરીને આ ટુર્નામેન્ટને ભવ્ય બનાવીએ છીએ. ભરૂચમાં 2 બાળકોએ રમજાન માસના રોજા રાખી ખુદાની બંદગી કરી હતી. મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમ વડીલો સહિતના નાના બાળકો પણ રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે પીરકાઠી રોડ પર રહેતા 2.5 વર્ષીય સુજનીવાલા હુસેન, મોહમ્મદ વસીમ અને 3 વર્ષીય શેખ ફાતિમા ઇકબાલ હુસેને પણ શ્રદ્ધાભેર રોજા રાખ્યા હતા. આટલા નાના બાળકોએ પ્રથમવાર રોજા રાખી અલ્લાહની બંદગી કરી અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વસંત મિલ ચાલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી. ઘરમાં રહેલા યુવાનને અજાણ્યા વ્યક્તિ અચાનક આવી પેટ્રોલથી સળગાવ્યાનો આક્ષેપ. આગની લપેટ સાથે યુવાન ઘરમાંથી નીકળતા લોકોએ તેને બચાવ્યો. અકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર દઢાર પાસેનો બ્રિજ 6 મહિનામાં ભારે વાહનો માટે બંધ. કોંગીજનોએ મુલાકાત લઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. તપાસ સમિતિ નિમી કાર્યવાહીની માંગ કરી. લોકસભાની ચૂંટણી સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે કાર્યરત કરાયું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાવ્યો.
ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાનો ગેલેરીનો સ્લેબ ફરી એકવાર ધરાશાયી. ગેલેરીનો સ્લેબ ધરાશાયીની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજપીપળામાં 20મીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો ભવ્ય રોડ શો અને જાહેર સભા. ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયને CR પાટીલ ખુલ્લું મૂકશે. અંદાજિત 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું. વિશાળ બાઇક રેલી સાથે જૂની કોર્ટથી નાગરિક બેંક સુધી વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. ભરૂચમાં પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે વૈદિક હોળીનો જામતો માહોલ. ગોબર, કાસ્ટ, છાણા તથા હવન સામગ્રી સહિતની કીટનું વિતરણ. ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ. નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 7 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો. વિધાનસભા મત વિસ્તાર દીઠ 7 સખી, 1 યુવા, 1 દિવ્યાંગ, 1 મોડેલ મળી કુલ 18 વિશેષ મતદાન મથકો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.